Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાન પ્રાયોગિક કાર્યની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાયોલોજીનો પ્રેક્ટિકલ નંબર 1 તમને આપેલ પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ કરવો તે વિશે અહીં કાર્ય જોઈશું. તમને આપેલ પુષ્પના પ્રાજનનિક ઘટકો. પુષ્પ એ એક પ્રજનન અંગ છે. પુષ્પની અંદર 4 ઘટકો આવેલા હોય છે. 1 વજ્રચક્ર, 2 દલચક્ર, 3 પુંકેસર ચક્ર અને 4 સ્ત્રીકેસર ચક્ર. જેમાં વજ્રચક્ર અને દલચક્ર આ બંને સહાયક ચક્ર છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આ બંને મુખ્ય પ્રજનન ચક્ર છે. તો આપણે જે પુષ્પ આપવામાં આવે છે એ પુષ્પની અંદર જે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે તેનો અભ્યાસ કરવાનો છે અને તે કયા પ્રકારનું છે તે આપણે કહેવાનું છે, જે અહીં તમને રજૂ કરું છું. સૌ પ્રથમ આપણે અહીં જોઈએ આકૃતિ 1.1 પુંકેસરનું જોડાણ અથવા સંલગ્નતા. પુંકેસરનું જોડાણ અથવા સંલગ્નતામાં આપણે 5 પ્રકારના હોય છે: લહરદાર, બહુગુચ્છી, એકગુચ્છી, દ્વિગુચ્છી અને સમપરાગ. પુંકેસરો મુક્ત કે યુક્ત હોઈ શકે. જો યુક્ત હોય તો એ લહરદાર, સમપરાગ અથવા ગુચ્છાદાર હોય છે. લહરદાર પરાગાશય એમાં પુંકેસર તંતુ મુક્ત અને પરાગાશય જોડાયેલા હોય છે, જેમ કે સૂર્યમુખીના પુષ્પમાં. સમપરાગ પરાગાશય પુંકેસરો તેમની લંબાઈને અનુસરીને જોડાયેલા હોય છે, જેમ કે કોળું. ગુચ્છાદાર અથવા જોડાયેલ પરાગાશય એમાં એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એકગુચ્છી બધા જ પરાગાશય જે છે એ મુક્ત રહે અને પુંકેસર તંતુ જોડાયેલા રહે. પરાગાશય મુક્ત રહે અને પુંકેસર તંતુ જોડાયેલા રહે. એકગુચ્છીમાં બધા જ જોડાઈ અને એક સમૂહ બનાવે છે, જેમ કે ઉદાહરણ જાસૂસ. દ્વિગુચ્છી પુંકેસરો 2 સમૂહમાં ગોઠવાય છે, જેમ કે ઉદાહરણ વટાણા. અને બહુગુચ્છી જેમાં 2 કરતાં વધુ સમૂહમાં પુંકેસરો ગોઠવાય છે, ઉદાહરણ લીંબુ. હવે આકૃતિ 1.2 પુંકેસરની અભિલગ્નતા. પુંકેસરની અભિલગ્નતા એટલે કે પુંકેસરો પુષ્પના અન્ય ઘટકો સાથે જોડાણ ધરાવે છે કે નહીં તે વિશે. અહીં 2 પ્રકારની અભિલગ્નતા જોવા મળે છે: દલ લગ્ન પુંકેસર અને પરિપુષ્પ લગ્ન પુંકેસર. દલ લગ્ન પુંકેસર જે દલપત્ર સાથે જોડાયેલા હોય, જેમ કે સૂર્યમુખી અને ધતુરો. પરિપુષ્પ લગ્ન પુંકેસર જે પરિપુષ્પ સાથે જોડાયેલું હોય, જેમ કે લીલી. હવે આકૃતિ 1.3 પુંકેસર તંતુનું પરાગાશય સાથેનું જોડાણ. પુંકેસર તંતુનું પરાગાશય સાથેનું જોડાણ એ 4 પ્રકારનું હોય છે. તલ લગ્ન પરાગાશયના પાયાના ભાગે પુંકેસર તંતુ જોડાણ ધરાવે છે, તેને તલ લગ્ન પુંકેસર તંતુ કહે છે, જેમ કે રાઈ. અભિલગ્ન પરાગાશયની સમગ્ર લંબાઈ સાથે પુંકેસર તંતુ જોડાણ ધરાવે છે, જેમ કે સોનચંપો અને પીળો ચંપો. પૃષ્ઠ લગ્ન પુંકેસર તંતુ પરાગાશયની પૃષ્ઠ સપાટીએ જોડાણ ધરાવે છે, જેમ કે કૃષ્ણકમળ. મધ્ય ડોલી પરાગાશયના બંને છેડા મુક્ત રહે તેમ પુંકેસર તંતુ તેની પરાગધાનીના ખંડોના મધ્યમાં જોડાણ ધરાવે છે, જેમ કે ગ્રામીની કુળ. હવે આકૃતિ 1.4 પરાગાશયની સ્ફોટન તરાહ અથવા ભાત. પરાગાશયનું સ્ફોટન એ 2 પ્રકારે થાય છે: છિદ્રો દ્વારા અથવા ઊભી ફાટ દ્વારા. છિદ્રો દ્વારા પરાગરજ
છિદ્રો દ્વારા વિકિરણ પામે છે, જેમ કે રીંગણ અને બટાટા. ઊભી ફાટ દ્વારા પરાગખંડોમાં ઉદ્ભવતી ઊભી ફાટ દ્વારા પરાગરજ વિકિરણ પામે છે, જેમ કે જાસૂદ અને કપાસ. આકૃતિ નંબર 1.5 બીજાશયનું સ્થાન. બીજાશયનું સ્થાન એના 3 પ્રકાર છે: ઉપરીજાયી, પરિજાયી અને અધોજાયી. અન્ય પુષ્પીય ઘટકોની સાપેક્ષ બીજાશયનું સ્થાન અધસ્થ પ્રકારનું હોય તો તેને ઉપરીજાયી પ્રકારનું પુષ્પ કહે છે. ઉદાહરણ રાઈ અને જાસૂદ. પરિજાયી અન્ય પુષ્પીય ઘટકો બીજાશયની આસપાસ જોડાણ ધરાવે છે. ઉદાહરણ સફરજન અને જામફળ. અધોજાયી અન્ય પુષ્પીય ઘટકોની સાપેક્ષ બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ પ્રકારનું છે. ઉદાહરણ સૂર્યમુખી. આકૃતિ 1.6 સ્ત્રી કેસરની સંલગ્નતા. જો સ્ત્રી કેસરની સંખ્યા 1 કરતાં વધુ હોય તો તે 2 પ્રકારે હોય છે: મુક્ત સ્ત્રી કેસર અથવા યુક્ત સ્ત્રી કેસર. મુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. જો સ્ત્રી કેસરો મુક્ત હોય, પ્રત્યેક સ્ત્રી કેસરને પોતાનું સ્વતંત્ર પરાગાસન તથા પરાગવાહિની હોય તો તેને મુક્ત સ્ત્રી કેસર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ બી અને સી એ યુક્ત સ્ત્રી કેસર બતાવે છે. યુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર જેમાં સ્ત્રી કેસરો યુક્ત હોય છે. ઉદાહરણ ભીંડો અને ટામેટા. આકૃતિ 1.7 જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ 5 પ્રકારના છે: ધારાવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ અને તલસ્થ જરાયુ વિન્યાસ. ધારાવર્તી જરાયુ વિન્યાસ બીજાશયની અંદરની દિવાલ પર ઉદ્ભવતી વક્ષ ગળીઓ પર રહેલા જરાયુ પર બીજાંડ ઉદ્ભવે છે. ઉદાહરણ વટાણા. અક્ષવર્તી બીજાશય અનેક કોટરો કે ખંડોમાં વિભાજિત થાય છે અને જરાયુ બીજાશયના પટલ પર મધ્યમાં ઉદ્ભવે છે. ઉદાહરણ ટામેટું અને જાસૂદ. ચર્મવર્તી બીજાંડ બીજાશયની અંદરની દિવાલમાં અથવા પરિધવર્તી ભાગમાં વિકાસ પામે છે. બીજાશય એક કોટરીય હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં કૂટપાદને લીધે તે દ્વિકોટરીય બને છે. ઉદાહરણ રાઈ. મુક્ત કેન્દ્રસ્થ બીજાંડ મધ્યસ્થ ધરી પર ઉદ્ભવે છે અને પટલ જોવા મળતા નથી. ઉદાહરણ મરચી અને ડાયન્થસ. તલસ્થ બીજાશયના તળિયે જરાયુ વિકાસ પામે છે. ઉદાહરણ સૂર્યમુખી. પરીક્ષામાં આપણને જે પુષ્પ આપે છે તે કોઈ પણ હોઈ શકે. અહીં આપણે જાસૂદના પુષ્પનો અભ્યાસ કરીશું અને લીલીના પુષ્પ એ અભિલગ્નતા માટે અભ્યાસ કરીશું. સૌપ્રથમ ધારો કે તમને પરીક્ષાની અંદર જાસૂદનું પુષ્પ આપેલ છે, તો જાસૂદના પુષ્પની અંદર અહીં વજ્રપત્ર અને દલપત્ર છે. એના પછી આ જે છે એ પુંકેસર અને સ્ત્રી કેસર. આ પુંકેસર અને સ્ત્રી કેસર જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે પુંકેસર માટે સંલગ્નતા જોઈએ. તો આ જે પુંકેસર છે તેની સંલગ્નતા માટે તે યુક્ત અથવા મુક્ત હોઈ શકે. અહીં બધા જ પુંકેસર એક જ જે પુષ્પદંડ છે તેની સાથે જોડાયેલા છે. પુંકેસરની સંલગ્નતા એ એક ગુચ્છી પુંકેસર દર્શાવે છે, કારણ કે બધા અહીં એક ગુચ્છમાં ગોઠવાયેલા છે. હવે અભિલગ્નતા વિશે વાત કરીશું. આમાં પુંકેસર એ દલપત્રથી મુક્ત છે, પરંતુ લીલી જેવા કેટલાક પુષ્પ હોય છે કે જે પુષ્પની અંદર પુંકેસર એ દલપત્ર અથવા પરિપુષ્પ સાથે જોડાયેલ હોય છે. અહીં આ લીલી પુષ્પમાં આ પરિપુષ્પ છે અને પરિપુષ્પની સાથે અહીં પુંકેસર જોડાયેલ છે, જે તમને જોવા મળશે. અહીં વચ્ચેના ભાગમાં
આ જે છે એ પતલું એ પરિપુષ્પ જ છે અને પરિપુષ્પની સાથે આ પુંકેસર જોડાયેલ છે, તો એને આપણે પરિપુષ્પ લગ્ન પુંકેસર એ રીતે આપણે એને ઓળખીશું. હવે ત્રીજું આપણે જોઈશું પરાગતંતુનું પરાગાશય સાથેનું જોડાણ. અહીં એક ગુચ્છી પુંકેસર, એમાં એકદમ પતલા ગુલાબી રંગના તંતુ અને તેની ઉપર પીળા રંગની પરાગાશય જોવા મળે છે. તો આ જે તંતુ છે એ પરાગાશય સાથે સીધી જોડાયેલી છે, તેથી તેને આપણે તલ લગ્ન પુંકેસર તરીકે ઓળખીશું. હવે ચોથા નંબરનું આપણે જોઈશું પરાગાશયની સ્ફોટન ભાત. પરાગાશય, અહીં જે પીળા રંગની પરાગાશય છે એ પરાગાશય એ ઊભી ફાટ દ્વારા સ્ફોટન પામે છે, કારણ કે તેમાં કોઈ છિદ્ર જોવા મળતા નથી. જો છિદ્ર જોવા મળે તો છિદ્ર દ્વારા અહીં આપણને ઊભી ફાટ દ્વારા જોવા મળશે, એટલે કે પરાગાશય ઊભી ફાટ દ્વારા સ્ફોટન પામે છે. હવે જાસૂદના પુષ્પમાં બીજાશયના સ્થાન વિશે જોઈશું. બીજાશયનું સ્થાન, એના માટે આપણે આ પુષ્પનો ઊભો છેદ લેવો પડશે, જેમાં પુંકેસર કપાય નહીં તે રીતે આપણે એને એક કે બે દલ પત્ર જે છે એ આપણે કાઢી દઈશું. તો અહીં તમને બીજાશયનું સ્થાન, જે આ સફેદ રંગનું છે એ બીજાશયનું સ્થાન જોવા મળે છે. બીજાશય એ વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર ચક્ર એ બધાથી એનું સ્થાન સૌથી નીચે છે. આથી આ પુષ્પ એ ઉપરીજાઈ પ્રકારનું પુષ્પ છે. ઉપરીજાઈ પ્રકારનું પુષ્પ, એ રીતે આપણે બીજાશયના સ્થાન માટે વર્ણન કરીશું. હવે આપણે જોઈએ સ્ત્રી કેસર માટે સંલગ્નતા. સ્ત્રી કેસરની અંદર અહીં આ સૌથી ઉપર જે ગુલાબી રંગના છે એ સ્ત્રી કેસર છે, એ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે યુક્ત બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર કહીશું. યુક્ત બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. હવે આપણે જે બીજાશય છે એ બીજાશયનો છેદ લઈ અને તેમાં આપણે કોટરની સંખ્યા કેટલી છે તે જોઈશું, જેના દ્વારા જરાયુ વિન્યાસનો પ્રકાર આપણને જાણવા મળશે. તો અહીં આપણે બીજાશયનો છેદ લઈશું. તેના માટે બાકી પુષ્પના જે ભાગ છે એ બધાને રિમૂવ કરીશું. દૂર કર્યા પછી આને અહીં નીચેની બાજુએથી પહેલા એકદમ સ્ટ્રેટ કાપીશું. એ પહેલો ભાગ આપણે નહીં લઈએ, ત્યાર પછી એકદમ પતલો છેદ આપણે લઈશું. આવા આપણે 4-5 છેદ લઈશું. આમ તો તમે આ છેદ એકદમ પતલા છેદ લેશો ત્યારે જ તમને તેના અંદર કોટરોની સંખ્યા વિશેની જાણ થઈ જશે. આ જે છેદ લીધા એ છેદને હવે આપણે એક વોચ ગ્લાસની અંદર રાખીશું. વોચ ગ્લાસમાં લીધેલા જે છેદ છે તેને આપણે હવે સ્લાઇડ પર લઈશું.
સ્લાઇડ પર છેદ લીધા પછી તેના પર આપણે કવર સ્લિપ મૂકીશું. કવર સ્લિપથી ઢાંકી દીધા પછી તેમાં પાણીના 1-2 ટીપાં મૂકીશું. હવે આ સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપમાં મૂકી અને જોઈશું. માઇક્રોસ્કોપને પહેલાં પ્રકાશ આવે તે રીતે ગોઠવીશું અને આ જે સ્લાઇડ છે એને આપણે જોઈશું. તેમાં જરાયુ વિન્યાસ જોવા મળશે. જરાયુ વિન્યાસ એ અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ એ જાસૂદના બીજાશયની અંદર જોવા મળે છે. તો આ પ્રમાણે આપણને જે પ્રકારનું પુષ્પ આપેલું હોય તે પ્રકારના પુષ્પ માટે આપણે કામ કરીશું. મોટાભાગે પરીક્ષામાં જાસૂદનું પુષ્પ આપે છે, જેના વિશે મેં તમને અહીં સમજાવેલ છે.